યુગ ઋષિનો સંદેશ। પ્રજ્ઞાયુગમાં દુનિયાનો કાયાકલ્પ। પ્રજ્ઞાયુગમાં ચિંતન, આચરણ તથા વ્યવહારના બધા પાસામાં કાયાકલ્પ જેવો ફેરફાર થશે। આ જ યુગ પરિવર્તન છે। આ પરિવર્તનનો આધાર દીર્ઘદ્રષ્ટિ તથા વિવેકશીલતાની કસોટી પર કસીને અપનાવવામાં આવેલું ઔચિત્ય જ હશે। ભૂતકાળમાં શું વિચાર્યું હતું અને કર્યું હતું તેને ભૂલી જઈને તર્ક, તથ્ય, પ્રમાણ, ન્યાય તથા લોકહિતની દરેક કસોટી પર કસ્યા પછી જે સાચું લાગે તેને જ અપનાવવામાં આવશે। કોઈ જૂની વાતોનો આગ્રહ નહીં રાખે કે કોઈ ભવિષ્યની અવજ્ઞા પણ નહીં કરે। વર્તમાનનો નિર્ણય કરતી વખતે આજની જરૂરિયાતો અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓને જ મહત્ત્વ આપવામાં આવશે। એ નિર્ણયો પૂર્વાગ્રહોથી મુક્ત થયેલા અંતઃકરણવાળા લોકો જ કરી શકશે। આગામી દિવસોમાં એવા લોકોને જ યુગ ઋષિ માનવામાં આવશે અને તેમના નિર્ણયને લોકો શ્રદ્ધાપૂર્વક અપનાવશે। અખંડ જ્યોતિ, જુલાઈ 1984, પેજ નંબર 28, સંદર્ભ પુસ્તક યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।